બિહારના ચંપારણ જિલ્લામાં ગળીનો પાક ઉગાડવા માટે ખેડૂતો ઉપર અંગ્રેજો પ્રેશર કરતા હતા. જરૂર પડે ત્યાં અમાનુષી અત્યાચારો પણ કરતા હતા. એ અંગ્રેજો વિરુદ્ધ ગાંધી બાપુએ 1917માં ચંપારણ સત્યાગ્રહ કર્યો. આ સત્યાગ્રહ દરમિયાન ગાંધી બાપુએ એક મેલા ઘેલા કપડાં પહેરેલી સ્ત્રીને જોઈ અને બાપુથી કહેવાઈ ગયું કે બેન, ચોખ્ખા સ્વચ્છ કપડાં પહેરતા હોય તો. ત્યારે પેલી સ્ત્રીએ ઉત્તર આપ્યો કે મારી પાસે પહેરવા માટે કપડાની જોડી જ એક છે. જો હું કપડાં ધોઈશ તો પહેરીશ શું? અને આ વેદના બાપુને સ્પર્શી ગઈ અને બાપુએ એ જ ક્ષણે નિર્ણય કર્યો કે જ્યાં સુધી મારા ભારતવાસીઓને પૂરા કપડાં પહેરવા નહીં મળે ત્યાં સુધી હું એક ધોતી પહેરીને ફરીશ. અને આજીવન ફર્યા. આવા હતા આપણા બાપુ. કોઈક કવિએ લખ્યું છે કે ભર્યું છે મોહક તત્વ વાટી વાટીને, નહીતર ખેંચે નહીં આમ માટી માટીને.